ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં લીંબુની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું. હાલના સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, જેમાં પોતાની જાતે જ ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી તેમાંથી ખાતરો તૈયાર કરી તેનો ખેતીમાં ઉપયોગ કરી અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખાસ કરીને હાલ ખેડૂતો બાગાયતી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. મારું નામ છે દેવરાજભાઈ કાનજીભાઈ ડોબરિયા, ગામ તોતણિયાળા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. હું આમ તો 72માં મેં 10 પાસ કરી અને ભેંસ છોડેલો. ત્યાર પછીથી સતત ખેતીમાં જ છું. 7 એક વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતીનો વિચાર આવ્યો, પણ એમાં બાગાયતની પહેલાં જરૂર પડી, એટલે શરૂઆત લીંબુથી કરવી એવી ગણતરી કરી અને લીંબુનો અખતરો કરવા જ બગીચો કર્યો હતો, પણ એમાં અમે સફળ થયા છીએ. આમ તો ચાલુ કપાસમાં જ તે મારું નેચર એવું છે કે હું સાહસ કરવામાં ક્યારે પાછો નથી પડતો, એટલે ચાલુ કપાસમાં જ એને 20 ફૂટના ગાળે રોપી દીધેલા. કાગદી જાતના લીંબુ છે, મીડિયમ છાલના, એટલે કે બહુ જાડી છાલ નહીં, બહુ પતલી છાલ નહીં, અને મીડિયમ છાલ આવે એવા કાગદી જાતના લીંબુ છે. અત્યારે મારા ઓલામાં 500 છોડ છે, એમાં 7 એક છોડ છે એ મોસંબીના છે અને બાકીના લીંબુ છે. આમ તો ખાતર અમે દેશી ભરતા જ નથી, પણ વર્મી વોશનો એક પ્રયોગ કરેલો, અને એ વર્મી વોશના કૂવામાંથી એમાં છાણ હોય, ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ, કઠોળ અને બાકી વધારાની વસ્તુ હોય એને અંદર નાખી અને ત્યાર પછી સીધું ડ્રીપમાં છોડને આપી છે. એટલે છોડનો ગ્રોથ એટલો બધો હાઈ થઈ ગયો કે હું માનું છું ત્યાં સુધી વલભીપુર તાલુકામાં આવો છોડ કોઈને નહીં હોય. લગભગ આમાં એવું હોય છે કે નબળા ઢોર હોય ને એને બગાઈ જાજી હોય, એમ જો એ છોડને પૂરતું પોષણ ના મળે તો એમાં રોગ બધા આવતા હોય છે. પણ જો છોડ તંદુરસ્ત હોય અને ખાતરથી ભાંગેલો હોય તો હું માનું છું, મારું એવું માનવું છે કે એમાં લગભગ રોગ આવતા જ નથી. જોકે અમારે રોગ આવતા જ નથી, અમે દવા છાંટતા પણ નથી. ભાવમાં તો સિઝન ઉપર હોય છે, પણ લીંબુનું વેચાણ મોટાભાગે અમારે ભાવનગર થાય છે, અને ભાવનગરથી અમારા લીંબુ દિલ્હી જાય છે. 1 કિલો એ સામાન્ય નીચામાં નીચો હોય તો 41 રૂપિયાથી નીચો ક્યારેય નથી આવ્યો, અને વધારેમાં વધારે 150 રૂપિયા સુધી ભાવ લીધો છે. આમ તો મારી પાસે માણસોનો અભાવ છે, એટલે મેં ઓન ફાર્મિંગ આપી દીધેલું છે, અને મને પાક્કા બિલ 12.5 લાખ રૂપિયાના તો આપ્યા છે. વલભીપુર તાલુકાના તોતણિયાળા ગામે રહેતા ખેડૂત દેવરાજભાઈ ડોબરિયા, જે 1972થી ખેતી સાથે સંકળાયેલા છે અને છેલ્લા 7 વર્ષથી પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તેઓએ ખેતીમાં બાગાયતી પાક વાવેતર કરવાનું નક્કી કર્યું, જેથી તેઓએ અખતરા માટે લીંબુનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં સારી સફળતા મળતા હાલ પોતે 500 છોડ લીંબુમાંથી 12.5 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે.